સુરતના કતારગામમાં બિલ્ડરની ચપ્પુના ઘા મારી કરાયેલી હત્યા મામલે મુખ્ય આરોપી ઝડપાયો છે. આરોપીએ પત્નીના પ્રેમીને દોડીને પેટમાં ચપ્પુ ઘુસાડી દીધું હતું. પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સુરતના કતારગામ ધનમોરા 4 રસ્તા નજીક જેકેપી નગરમાં 12 જાન્યુઆરી 2026ના રોજ સસ્તા અનાજની દુકાન પાસે સરથાણાના બિલ્ડર વિપુલ રવજી માંડાણી જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી રેસી નાખવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે ગણતરીના કલાકોમાં પાનનો ગલ્લો ચલાવતા અશ્વિન સોલંકી, હિતેશ સોલંકી અને સમગ્ર ઘટના જે સીસીટીવીમાં કેદ થઈ હતી તેનું ડીવીઆર ગાયબ કરનાર વકીલ પ્રફુલ્લ સોલંકી સહિત 3 આરોપીઓની જે તે વખતે પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે આ ગુનામાં મુખ્ય આરોપી એવા અજય શંભુ સોલંકીને ઝડપી પાડ્યો હતો. તો આરોપીની પત્ની સાથે બિલ્ડર વિપુલના અનૈતિક સંબંધ હતા અને જેને લઈ અગાઉ પણ ઝઘડો થયો હતો. તો વિનંતી કર્યા બાદ પણ બિલ્ડરે આરોપીની પત્ની સાથે સંબંધ ન તોડતા આખરે અજય સોલંકીએ ચપ્પુના ઘા મારી તેની હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ ગઈ હતી અને ત્યાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.